મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય. હું કાંતિવાળા. આ સબ જાણો છો કે છેલ્લા 8.5 વર્ષથી અમરેલી જેલમાં બંધ હતો અને સુપ્રીમ કોર્ટના એક સારા એડવોકેટ શ્રીના મહેનતથી અને સમાજના બાહોશ અને નીડર કાર્યકરોના જે કામગીરીથી હું જેલ મુક્ત થયો છું. તેમનો હું આભાર માનું છું. અને ખાસ વાત એ હતી કે પીએલ મારું સાહેબ મામલતદાર, માજી નિવૃત્ત મામલતદાર સાહેબ બાબરા એક પહેલ કરી છે, સરસ એક કામગીરી કરી છે. મારી જ્યારે મુલાકાતે આવ્યા ત્યારે એને મને કીધું જેલ મુક્ત બાદ કે કાંતિભાઈ, તમે છેલ્લા 8.5 વર્ષથી અમરેલી જેલ કાપી છે, આર્થિક સ્થિતિ બહુ નબળી હોય. તમે જાણો છો કે આપણે ખાલી ફક્ત લોકડાઉન, તમને યાદ છે, લોકડાઉનમાં 1 મહિનો 2 મહિના જે કાંઈ કોઈને ઘરે બેસવું પડ્યું અને જે આર્થિક તકલીફો જે પડી હતી એ તમે એનો અનુભવ કર્યો છે. બધા સમાજના સમુદાય લોકોએ, બધી સમાજની જ્ઞાતિઓ, વ્યક્તિઓએ અને ઉદ્યોગપતિઓને પણ જે તે સમયે તકલીફો પડી હતી. આ તો હું 8.5 વર્ષથી જેલમાં હતો, કેવી તકલીફ પડી હોય હું માનું છું. હું એ પણ અહીંથી જાહેર કરું છું કે 8.5 વર્ષ દરમિયાન મને સહકાર મળ્યો છે, એટલે હું ટકી રહ્યો છું. કાંઈક મારા મનોબળથી ટકી રહ્યો છું, કાંઈક મારા ધર્મપત્નીના એક સપોર્ટથી ટકી રહ્યો છું. બાકી ઘણીવાર આપણે મુદ્દાઓ જોતા હોય છે કે સમાજની અંદર આત્મહત્યા થતી હોય છે આર્થિક રીતે, માનસિક રીતે ભાંગી જવાથી. હું આર્થિક ને માનસિક રીતે બેય રીતે મજબૂત હતો. જ્યારે માનસિક મજબૂત એટલે આર્થિક મજબૂત, પણ મની તો પાવર, મનીની જરૂર પડે જ. મની ન હોય ને તો ગમે એ વ્યક્તિ હારી જાય. એટલે મેં મારી રીતે પણ જે કાંઈ કર્યું, સમાજ પાસે પણ મેં જે તે સમયે નહોતા ત્યારે માંગી લીધા, ફોન કરીને માંગ્યા છે પેરોલ દરમિયાન, અને મારા ધર્મપત્નીએ પણ ફોન કરીને માંગ્યા છે. કારણ કે જીવવાનું હતું. આ જિંદગીની અંદર બાબા સાહેબે આપણને અધિકારો આપ્યા ને એટલે જીવવાનું હતું. મરવાનું તો ઘણું વર્ષ પહેલાં હતું, ત્યારે નહોતા મર્યા આપણે. કારણ નહોતા મરવાનું, કારણ ન મર્યાનું કારણ સંવિધાન, બાબા સાહેબ આંબેડકરે જે આપણને અધિકારો આપ્યા છે એનું કારણ. આ કારણને ભૂલાય નહીં, આ સંવિધાનને ભૂલાય નહીં, બાબા સાહેબ આંબેડકરના વિચારોને ન ભૂલાય, એના માટે હું જીવી રહ્યો છું. હવે ખાસ કરીને વાત કરવાની એ છે કે મામલતદાર સાહેબે જે પીએલ મારું સાહેબે જે મેસેજ વાયરલ કર્યો છે, મેસેજ થકી અત્યારે 1,77,111 રૂપિયા જે તેમના ગૂગલ પેમાં આવી ગયા છે, એ મને અર્પણ કરશે, મને ભરોસો છે. અને અગાઉ પણ એણે ઘણીવાર મહેનત કરી છે, આર્થિક મદદ કરી છે. જ્યારે હું રાજકોટ સિવિલ હોસ્પિટલ હતો ત્યારે પણ મને આર્થિક સપોર્ટ કર્યો છે. તેમજ એવા ઘણાય બાહોશ કાર્યકરો, પીએલ રાઠોડ સાહેબ, અને એવા નામ લો તો બહુ ઝાઝા છે કે મને મદદ કરી છે. પણ ટૂંકીને થોડી મર્યાદામાં હું જીવું એટલી સરસ વાત હતી, હું જીવી તો ગયો. બીજી સમાજના તમે દાખલાઓ જુઓ, બીજી સમાજના તમે કામ જુઓ. સાહેબ, મારે નથી જોતું, હું નથી કહેતો કે મને મારે બંગલા જોઈએ, મારે ગાડી જોઈએ, મને ઝૂંપડામાં રહેવાનું છે તોય ચાલશે, પણ જીવિત રહેવું છે. 8.5 વર્ષની જે તકલીફ છે એ તમારે પૂરી કરવી પડશે. તમારો કાયદેસર અધિકાર છે. હું ભીખ નથી માંગતો, કહી દઉં છું, અધિકાર છે, અધિકાર આપવો જ પડશે. નથી જરૂર, પણ મને ઘણા કાર્યકરોએ, ઘણા નેતાઓએ સમજાવ્યો કે જરૂર છે. તમે અત્યારે જે જેલની અંદરથી બહાર આવ્યા છો, તમારી જે મનોબળની, જે પોતાની મગજની તાકાત છે, માનસિક તાકાત છે, એ તાકાત આવીને આવી ટકી રહે. એના માટે હું પણ એ સ્વીકારું છું કે રાઈટ વાત છે અને જરૂર જ છે. લાવો, પેમેન્ટ કરો પીએલ મારું સાહેબના એકાઉન્ટમાં, મને મળશે. અને લીલિયાનું ગ્રુપ જેમણે મુક્ત કરાવ્યો એ મોટું ફંડ છે. સોરી, લીલિયા નહીં, કુકાવાવ, પ્રવીણભાઈ સનાળી, પ્રવીણભાઈ કુકાવાવ, નાનજીભાઈ લુંઘિયા, અરવિંદભાઈ સરપંચ અને મનસુખભાઈ રામોદ, આ યુવાનો જે ભનુભાઈ ચૌહાણ, ડીકે મકવાણા સાહેબ, બધાને હું આભારી છું. અને ગુજરાતની પૂરી ભારતના અનુસૂચિત જાતિ મૂળ નિવાસીનો હું આભારી છું. 8.5 વર્ષ હું એના કારણે ટકી રહ્યો છું. મેન કારણ એ છે. પણ બાબા સાહેબ આંબેડકરના નામે અનામત લઈને જે બેસી ગયા છે, જે ખોટા નેતાઓ, ખોટા કાર્યકરો, પોતાના બની બેઠેલા નેતાઓ હાથમાં ઝંડા લઈને જય ભીમ કરી અને સમાજને ગુંગરા કરે છે, એને હું કહું છું, પ્લીઝ સાયલેન્ટ કા સપોર્ટ. સમાજમાં આવો, માર્કેટમાં આવો અને સારી દિશામાં કામ કરો, એવી પણ હું ભગવાન બુદ્ધ પાસે પ્રાર્થના કરું છું. તમને સદબુદ્ધિ આપે ભગવાન બુદ્ધ. બસ ફરીવાર પીએલ મારું સાહેબે જે કાંઈ મેસેજ વાયરલ કર્યો છે એ હું એનાથી ગાઈડ છું.
મને ખ્યાલ છે અને એને સપોર્ટ કરવો અને સહકાર આપવો એવું હું અહીંયાથી ફરીવાર વિનંતી અને હાકલ કરું. જય ભીમ, નમો બુદ્ધાય.